જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો ફ્રેન્ડ્સ, my name is Syara Sagunaben Praveer. So I make recipe of uttapam. If you like my recipes, so like, share, subscribe on my YouTube channel and share my all video. Your family members, thank you so much watching my all video. So let's start video. First of all, including uttapam, 200 gram suji powder, and second item 2 spoon besan powder and 2 spoon rice powder, and another extra item add uttapam. First of all, 1 spoon curry powder, and second item 2 chili pieces and tomato pieces and onion pieces, 5 spoon curd. We are doing this whole item properly mixing on this big bowl. So let's start. First item, add in bowl suji powder. This is very tiny suji, not big suji. And second item, add 2 spoon rice powder. Uttapam made very crispy from this rice powder. And add 2 spoon besan powder. These 3 items properly mixing. After mixture, add curd gravy. And mix. And add some water. And mixing properly. And after some water. Add 1 spoon salt and mixing. We are done. First step complete. So this is first step of uttapam. So after this mixing of all item, 20 minute rest. After we are creating uttapam, 20 minute rest. તો મિત્રો, આપણે ઇંગ્લિશમાં તો વાત કરી લીધી, પણ હવે આપણે પાછા આપણી દેશી ભાષામાં આવી જઈએ, ગુજરાતીમાં. તો આપણે બેટરને 20 મિનિટ સુધી રેસ્ટ આપવા મૂકેલું હતું, તેને હવે જોઈ લઈએ. જુઓ, એકદમ આપણું બેટર ફૂલી ગયું છે. 20 મિનિટ સુધી જ રેસ્ટ આપવાનો બેટરને. જો વધારે રેસ્ટ આપીએ તો ઉત્તપમ ચવડ થઈ જાય છે. એટલા માટે હંમેશા 20 મિનિટ સુધી જ રેસ્ટ આપવાનો. હવે સરસ મજાનું બેટરને ફેટી લેશું, જેથી રવાના કણકણમાં હવા ભરાઈ જાય. આપણે હજી થોડું બેટર નરમ કરવાનું છે, એટલા માટે થોડુંક પાણી નાખીશું.
આપણે 3 ચમચી જેટલું પાણી નાખીશું. હજુ થોડીક વાર મિક્સિંગ કરી લેશું. આપણે કંઈક બેટર આવું જ રાખવાનું છે. આપણું બેટર તો સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો હવે તેને સાઈડ પર મૂકી દઈશું અને આપણે જે સિક્રેટ મસાલો કરવાનો છે તે તૈયાર કરી લેશું. આ મસાલાથી ઉત્તપમ ખૂબ જ સારા લાગે છે. જે મરીનો પાવડર લીધેલો છે 1 ચમચી, તેમાં આપણે અડધી ચમચી નમક નાખશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું. આ ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સિંગ કરી લેશું. આ મસાલો આપણે ઉત્તપમ બનાવીએ ત્યારે ઉપરથી વેરવાનો છે. તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. મસાલો પણ સાઈડ પર મૂકી દેશો અને ઉત્તપમ બનાવવાની શરૂઆત કરશું. આ બેટરમાં આપણે સાજીના ફૂલ નાખીશું. સાજીના ફૂલની જગ્યાએ તમારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. પણ સાજીના ફૂલથી રિઝલ્ટ બહુ સારું આવે છે. આપણે અડધી ચમચી સાજીના ફૂલ નાખીશું. હવે સરસ રીતે ફરી એકવાર ફેટી લેશું. જો જેમ ફેટશું તેમ આપણું બેટર ફૂલી જશે. બસ હવે બેટરને વધારે રાખવાનું નથી, તરત જ તેને ઉપયોગમાં લેવાનું છે. આપણે ઉત્તપમ બનાવવા માટે ઢોસા બનાવવાની પેન લીધેલી છે, તેમાં બનાવશું. ગેસ ચાલુ કરશું. પેન ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખવાનો. ધીમા ગેસ ઉપર જ આપણે ઉત્તપમને બનાવવાના છે. જો પેન ગરમ થઈ ગઈ છે તો તેમાં આપણે પાણીનો છટકોરો નાખશું. તેનાથી લોઢીનું ટેમ્પરેચર મીડિયમ થઈ જાય. આ રીતે કોટનના કપડાથી લૂછી નાખવાની. હવે ગેસ ધીમો કરી નાખવાનો. ઉત્તપમ જેવડી સાઈઝના કરવા હોય તેવા તમે કરી શકો. બહુ જાડા નથી રાખવાના. જુઓ, લોઢીમાં નાખતાની સાથે જ જાળી પડવા લાગી છે. હવે તેમાં વેજીટેબલ નાખી દેશું. ટમેટા નાખશું. લીલા મરચાં નાખશું. આ રીતે તાવીથાથી ઉપરથી દબાવી લેવાનું. આપણે જે મસાલો તૈયાર કરેલો છે તે ઉપરથી વેરી દેશું. આ મસાલાથી ઉત્તપમમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે ફરતી સાઈડ પર તેલ નાખશું. ઉપરથી એકદમ પાકી જાય પછી ફેરવશું. જુઓ, બધું બેટર ઉપરથી સુકાઈ ગયું છે. તો હવે ફેરવી લેશું.
જો કેટલો સરસ બ્રાઉન કલર આવી ગયો છે ઉત્તપમમાં. આ રીતે તાવીથાથી દબાવશું એટલે બીજી બાજુ પણ સરસ રીતે પાકી જાય. બીજી સાઈડ પણ તેલ લગાવી દેશું. તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય ને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમે પણ આવી નવી નવી રેસીપીઓ જોઈ શકો. જો બંને બાજુ સરસ રીતે પાકી ગયા છે. હવે નીચે ઉતારી લેશું. બધા ઉત્તપમ આ રીતના બનાવી લેશો. તો તૈયાર થઈ ગયા છે રવાના ઉત્તપમ. આ ઉત્તપમ તમે ટમેટા કેચઅપ સાથે પણ ખાઈ શકો અથવા તો લીલા નારિયેળની ચટણી સાથે પણ તમે ખાઈ શકો. ખૂબ જ સ્વાદિષ્ટ એવા તૈયાર થયા છે. લીલા નારિયેળની ચટણીની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે. તમને જો ઉત્તપમની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.